સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। મૈત્રી કરાર મામલે યુવતીના નિવેદનથી નવો વળાંક, ઠાકોર સમાજમાં બંધારણની અમલવારી પર સવાલો। વાવથરાદ પંથકમાં ઠાકોર સમાજના બંધારણ અને મૈત્રી કરારને લઈને ચાલી રહેલા મામલામાં હવે યુવતીના નિવેદન બાદ નવો વળાંક આવ્યો છે। એક તરફ વિધવા માતા દ્વારા દીકરીને પરત મેળવવાની ન્યાયની માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, તો બીજી તરફ યુવતીએ પોતાની મરજીથી નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે। ભાભર તાલુકાની એક વિધવા મહિલાએ પોતાની દીકરીને બિયોક ગામના અશોક ઠાકોર નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યાનો આક્ષેપ કરી દિયોદર ડીવાયએસપી કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી। મહિલાએ અગાઉ સમાજના આગેવાનો તેમજ અન્ય જવાબદાર વ્યક્તિઓ સમક્ષ પણ રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો। મહિલાની રજૂઆત બાદ ઠાકોર સમાજ દ્વારા જાહેર કરાયેલા બંધારણની અમલવારી અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા। મહિલાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો સમાજના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી તો આ મામલે સમાજ તરફથી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી। દરમિયાન યુવતીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હોવાનું સામે આવ્યું છે। મારા પર કોઈ દબાણ કરવામાં આવ્યું નથી, મને કોઈ ઉપાડી ગયું નથી, હું મારી મરજીથી ગઈ છું। યુવતીના આ નિવેદન બાદ સમગ્ર મામલામાં નવી ચર્ચા શરૂ થઈ છે। ઉલ્લેખનીય છે કે તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ ઓગળથળી ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના સૂત્ર સાથે સમાજનું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું। તે સમયે મૈત્રી કરાર સહિત સમાજના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી। હવે સવાલ એ છે કે સમાજનું બંધારણ જાહેર થવા પહેલા થયેલા મૈત્રી કરારના મામલાઓ અંગે સમાજનું શું વલણ રહેશે, તેમજ આ મામલે ઠાકોર સમાજના આગેવાનો ક્યારે સત્તાવાર પ્રતિક્રિયા આપશે। હાલ સુધી આ મુદ્દે સમાજના અગ્રણીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। હવે પીડિત માતાની ન્યાય માટેની લડત અને યુવતીના નિવેદન વચ્ચે સમગ્ર મામલો કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું। અંતે સત્ય શું છે અને ન્યાય કોને મળે છે તે આવનારી કાર્યવાહી પરથી સ્પષ્ટ થશે। એવા રાણાભાઈ પારેગી, થરાદ। જય હિન્દ, જય ભારત। હું ઠાકોર અશોકભાઈ ઘરસનજી, ગામ બૈયોક, તાલુકો વાવ। અવાજ જે ભારતના બંધારણ મુજબ મેં પહેલા અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, 2 દાડે પોસ્ટ કરી રહ્યા છે, જે તે આ તમામ વિડીયો કરે છે પોસ્ટ એ પણ ખરાબ છે, બધું ખોટું છે તમામ। અને જે તે અમારે ઠાકોર સમાજને નેચો દેખાડવાનો એને પ્રાર્થના કરે છે। જે તે આ ઠાકોર સમાજને મેં મૈત્રી કરાર કરેલા હતા, જે તે અમારી ઠાકોર સમાજે આ જે બંધારણ કર્યું એ પહેલા અગાઉ 3 મહિના પહેલા મેં પણ મૈત્રી કરાર કરેલા હતા, એ પણ મારી જોડે પ્રૂફ છે। અને એ જે તે અત્યારે વિડીયો બીજા નાખે છે એ પણ ખોટો છે તમામ। અને જે તે સમાજને અંદરો અંદર અમને લડાવવાની આ કોશિશ કરે છે, પણ જે તે અમને આ કહેતા હોય કે બંધારણ પછીનું છે, એ નથી। બંધારણ પહેલા અગાઉ 3 મહિના મૈત્રી કરાર કરેલ છે, એ 3 મહિનાનું પ્રૂફ પણ મારી જોડે પડ્યું છે। અને જે તે આ કરે એ પણ તમામ ખોટું છે। જે પછી આગળનું જે સમાજ કહેતી હોય કે આ બંધારણ પછીનું છે, તો બંધારણના નિયમ પછીનો મેં કોઈ પણ નિયમનો ભંગ બંધારણના સમાજનો કર્યો નથી। અશોકભાઈ, 2 દિવસથી સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટો ઘણી વાયરલ છે। હા સર, તો આ શું સાચું છે ખોટું છે? એ તમામ ખોટું છે। એ અમને અંદરો અંદર સમાજને લડાવવાનો કરે છે। જે તે કરી આને માગ કરી હતી 10 લાખ રૂપિયાની, એ પણ એને સોશિયલ મીડિયામાં પણ કીધું છે કે અમને 10 લાખ રૂપિયા એને આપો। પૈસા બાબત કરી અને મેં મૈત્રી કરાર રાજી ખુશીથી બે રહીએ છીએ અને અમે રાજી ખુશીથી મૈત્રી કરાર કર્યા છે। મારું નામ દર્શનાબેન ઠાકોર। આ તેમને વિડીયો વાયરલ કર્યો છે કે એને તને ભાઈ ઉપાડી ગયા છે, મને કોઈ ઉપાડી ગયું નહીં, હું મારી મરજીથી મેં મૈત્રી કરાર કરેલા છે અને હું એમની જોડે રહું છું। મારે ઈ પૈસાની માગ કરે છે, મારી કને કોઈ છે નહીં, હું લઈને એનો કોઈ આવી નહીં કે હું કોઈ નહીં, તો એ વિડીયો વાયરલ કરે છે કે એમને અમને 10 લાખ રૂપિયા આલે। બેન, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ છે, એમાં એવું બોલવામાં આવે છે કે 3 ભાઈ આવીને ઉપાડી ગયા હતા, એ સાચું કે ખોટું છે? એ ખોટું છે। હું મારી મરજીથી જ થઈ હતી, હું એમને પ્રેમ કરતી હતી એટલે મારે એમની જોડે રહેવું હતું, એટલે મેં આ કર્યું। તો કોઈની બેન દાબ દબણ હતી કે તમારી? કોઈની દાબ દબણ કોઈની નથી। બેન, આ સોશિયલ મીડિયામાં વિડીયો ઘણા વાયરલ છે અને તમને બદનામ કરવાની કોશિશ છે કે ખાલી કાવતરું છે, શું કહેશો? એ ખાવ ખોટું છે, અફવા છે ખાલી।